જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ। કેમ છો બધા? સવારનો ટાઈમ છે અને એક બાજુ ભાતનું આંધણ મૂકી દીધું છે અને એક બાજુ બનાવવા જઈ રહ્યું છું હું મઠ। ગઈકાલે રાત્રે મેં મઠ પલાળી દીધા હતા, તો એ થોડા થોડા ઉગી ગયા છે, તો એ વધારે મીઠા લાગે। તેલમાં હિંગનો વઘાર કરી દીધો છે, પછી મઠ એડ કરી દીધા અને બેઝિક મસાલા, થોડુંક પાણી વધારે એડ કર્યું છે, કારણ કે ટિફિનમાં સાવ કોરા કોરા મઠ ન ભાવે। અને આજે હું બનાવવા જઈ રહી છું કેપ્સિકમ અને ટમેટાનું સંભારો। તો એના માટે તેલમાં હિંગ અને રાઈનો વઘાર કરી લેશું। સૌથી પહેલાં કેપ્સિકમ એડ કરી દઈશું, એમાં થોડુંક નમક નાખીને એને સોટે કરી લેશું 1-2 મિનિટ માટે। પછી ટમેટા એડ કરી દેશું, હળદર, ધાણા જીરું થોડુંક વધારે, 1 ચમચી જેટલો ચણાનો લોટ અને ગોળ અને થોડુંક એવું લાલ મરચું પાવડર। અને આ બહુ જ ખાટો મીઠો, બહુ જ મસ્ત લાગે સંભારો। થેપલા સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે ખાઈ શકો છો। ધાણા એડ કરી દીધા અને જો તેલ પણ છૂટું પડી ગયું છે અને બની ગયો આપણો સંભારો। આજે મારે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે લોટ બાંધવાનો રહી ગયો છે, બાકી હું લોટ પહેલાં જ બાંધી લઉં। અને બની ગયું છે આપણું ટિફિન। આ બધી વસ્તુની સાથે હતો મસ્ત મજાનો શ્રીખંડ। તો ટિફિન થઈ ગયું રેડી, આવજો।